હા, ચાલુ કેમ નથી થતું? શું થઈ ગયું છે અચાનક? ભાઈને જ બોલાવવું પડશે. અરે, આ ભાઈનો ફોન પણ સ્વિચ ઓફ. એક મિનિટ. મારું એક્ટિવા બંધ થઈ ગયું છે. પ્લીઝ તમે ટ્રાય કરો ને, તમારાથી ચાલુ થાય તો. જોકે હું ગેરેજ વાળો નથી. આઈ એમ સોરી, પણ અહીંયા બીજું કોઈ છે નહીં ને, એટલે મેં તમારી પાસે હેલ્પ માંગી. પ્લીઝ હેલ્પ કરો ને. ટ્રાય કરી જોઉં, થાય તો ઠીક છે. બેટરી બરાબર છે? હા, ચાલુ જ હતું, અચાનક જ બંધ થઈ ગયું. પ્લીઝ કંઈક કરો ને અગર થાય તો, કેમ કે અહીંયા આટલા નજીકમાં કોઈ ગેરેજ પણ નથી અને કોઈ માણસ પણ નથી દેખાતું કે હેલ્પ કરી શકે. હા, તમારી વાત તો સાચી છે, પણ મેડમ આમાં તો મને કંઈ ખબર નહીં પડે. કહેતા હોય તો ધક્કો મારી શકું, બીજું તો કંઈ ન થાય. હા, ધક્કો તો નથી મારવો. હું એમ તો લઈ જઈશ થોડું આગળ સુધી, પણ જો પોસિબલ હોય તો તમે જ ટ્રાય કરો ને. હજુ એક બે વાર ટ્રાય કરો ને, જો થઈ જાય તો. મને લાગતું નથી કે તમે માનશો. જુઓ, મારે છે ને બહુ દૂર સુધી જવાનું છે અને મારે એમ પણ લેટ થાય છે. છતાં જો એક કિક મારી જોઉં છું, શરૂ થાય તો ઠીક છે. હા, થોડા ખસો. તમે જ યુઝ કરો છો? હા. આ સાઈડ આવી જાવ ને. હા, જરા એક્સિલેટર આપજો ને. હા. અને ક્યારેક સર્વિસ કરાવતું રહેવાય, તો શું છે કે આવો પ્રોબ્લેમ ના થાય. હા, વાહ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હા મેડમ. હા, થેન્ક યુ. તમારું કામ તો થઈ ગયું, થેન્ક યુ. પણ મને થોડે સુધી ડ્રોપ કરી દેશો? આ તમે કેવી વાત કરો છો? હું તમને કેવી રીતે ડ્રોપ કરી શકું? જુઓ, હમણાં તમે જ કહેતા હતા ને કે અહીંયા આજુબાજુમાં કંઈ નથી. અરે, આ તો ફરીથી બંધ થઈ ગયું. પ્લીઝ એક વખત હજી ટ્રાય કરો ને. અરે, હું તમારી કેવી રીતે હેલ્પ કરી શકું? કેમ? કેમ? અરે, તમે મને કેમ હેલ્પ ના કરી શકો? તો હું પણ એવું જ કહેતો હતો મેડમ. તમને પણ ખબર છે ને મને પણ ખબર છે કે અહીંયાથી કંઈ વાહન ચાલતું નથી અને આજુબાજુમાં કંઈ મળતું નથી. તો ફરી પાછું તમારું સ્કૂટર ચાલુ કરી આપું તો મને ડ્રોપ કરવો પડશે. મંજૂર? હું તમારી સાથે કેવી રીતે ટુ વ્હીલ પર જાઉં? અરે, હું ચલાવી લઈશ, તમે પાછળ બેસી જજો. અને ના, હું તમારી પાછળ ના બેસું. અરે, મારી પાસે કોઈ ઇન્સ્યોરન્સ નથી ને, એટલા માટે તમે મને પાડી દો તો. અરે, નહીં, હું ચલાવી લઈશ. તમે તમારી રીતે ચાલુ કરી નાખો. સોરી. ઓકે, તમે ચલાવી લેજો, હું પાછળ બેસી જઈશ. કરો ને ચાલુ. તો એવું જ તો કહેતો હતો. હવે તો આઈ થિંક અહીંયાથી પણ ચાલુ થઈ જશે. લો. થેન્ક યુ. બેસો. જવા દો. થેન્ક યુ. હા, મારે કેવું પડશે ને? ઇટ્સ ઓકે. ગોપીબેન, આજે જમવામાં શું બનાવું? ગોપીબેન. શું છે? અરે પણ 2 થી 3 વખત તમને કીધું જમવામાં શું બનાવું. આમ ધ્યાન ક્યાં છે નણંદબા? તમારે જે બનાવવું હોય ને એ બનાવી દેજો. કેમ આજે આવી રીતે વાત કરો છો? શું થયું છે? બોલ. હવે છોડો ને, બહારથી તો મગજ ફરીને આવ્યું છે, ફરીથી તમે પણ મારું મગજ ફેરવશો. બહારથી મગજ ફરીને આવ્યું છે ને, એટલા માટે જ કહું છું. શું થયું છે મને કહેશો તો કંઈક ખબર પડશે ને. કોઈ કંઈ કીધું તમને? શું કરશો જાણીને? કેવા વાળાએ કહી દીધું, કરવા વાળાએ જે કરવું હતું એ કરી લીધું. હવે શું ફાયદો? એટલે પાક્કું એ તો થયું કે બહાર જ કંઈક માથાકૂટ થઈ છે, પણ હવે શું થઈ છે એ તમારા ભાભીને નહીં કહો. અરે, એક ડફોર મળી ગયો તો મને. અને તમે, પહેલા તો તમે જ સૌથી મોટા ડફોર છો. પૂછો કેમ?
કેમ? આ ફોન આપ્યો છે તમને, ભાઈએ ફોન લઈને આપ્યો છે ને, તો શેના માટે? ખાલી જોવા માટે નહીં કે હા તમે જોઈને ખુશ રહો કે મારી પાસે પણ ફોન છે, એટલા માટે કે કોઈ અર્જન્ટમાં કંઈ કામ હોય તો ફોન કરી શકે. પણ નહીં, આપણે ફોનમાં ચાર્જિંગ રાખવાનું જ નહીં. તમારો ફોન જ નહોતો લાગતો. અરે ગોપીબેન, જો અત્યારે મારી પાસે મારો ફોન નથી. આ ઘરના કામમાં એટલી બિઝી હોય ને હું કે ફોન ક્યાં મૂકી દઉં એ પણ ખબર નથી હોતી. તો ચાર્જ કરવાનો ટાઈમ ક્યાંથી મળે? એ બધું મૂકો ને. તમે મને એ કહો, થયું છે શું? હવે મેન મુદ્દા ઉપર આવશો. હા, આવીશ ને, હું આવીશ જ ને. તમને કેવું જ પડશે ને મારે કે શું થયું છે. રસ્તામાં મારું એક્ટિવા બંધ થઈ ગયું. ભાઈને ફોન કરું, ભાઈનો ફોન ના લાગે. તમને કરું, તમારો ફોન ના લાગે. એટલે મારે અર્જન્ટમાં કંઈક કામ હોય તો મારે કહેવાનું કોને? પછી એક ડફોર જેવો માણસ ત્યાંથી નીકળતો હતો. અરે મને તો લાગ્યું એ ગેરેજ વાળો છે. મેં એને કીધું કે આ કરી દે ને મારું એક્ટિવા ચાલુ, અને કરી પણ આપ્યું કિક મારીને. અને પછી શું થયું ખબર છે? ખબર છે શું થયું? શું થયું? એને મને એવું કહ્યું કે મારે થેન્ક યુ નથી જોતું, થેન્ક યુના બદલામાં મારે જ્યાં જવું છે ને ત્યાં મને ડ્રોપ કરી દો. અને મારે એની પાછળ બેસીને એને ત્યાં મૂકવા માટે જવો પડ્યો જ્યાં એને જવું હતું. અરે રે, આટલી અમથી વાત છે. અને તમારે તો એ માણસને રિયલી થેન્ક યુ કેવું જ જોઈએ. જો તમારા ભાઈનો ફોન ના લાગ્યો, મારો ફોન ના લાગ્યો, આ રસ્તે જતા અજાણ્યા વ્યક્તિએ તમારી મદદ કરી છે, તો થેન્ક યુ તો બને ને. અરે મદદ કરી એની સામે વાંધો નથી, મારે એની પાછળ બેસીને એક્ટિવામાં એની સાથે જવું પડ્યું. મને આ વાતનો ગુસ્સો આવે છે. જો ગોપીબેન, હવે મદદના બદલામાં એને થેન્ક યુ નતું જોતું અને એને કંઈક જોવું હશે તો તમે એને મૂકી દીધા, તો પછી પ્રોબ્લેમ શું છે? કદાચ જરૂર હશે એને કંઈક એ વસ્તુની, ગમે તે જગ્યાએ વહેલા પહોંચવું હશે, આમ જોતા તમે પણ એની મદદ કરી કહેવાય, તો ફિટુસ થઈ ગયું. શું ફિટુસ થઈ ગયું? અરે કેવું લાગે, મારે એની પાછળ બેસવું પડ્યું. હું ભાઈની પાછળ અને તમારી પાછળ જ બેસું છું, ખબર છે ને. મને ના ગમે એવા અજાણ્યા માણસ પાછળ બેસવું. કેટલું ગાંડા જેવું કહેવાય. એક મદદ શું કરી અને સામે મારી પાસે પણ મદદ માંગી લીધી. આના કરતાં તો મેં એની મદદ ના લીધી હોત ને એ સારું થાત. હા, તો હજી રસ્તે આમથી આમ ફરતા હોત, ક્યાં ગાડી શરૂ કરું, ક્યાં ગાડી શરૂ કરું. હવે જે થઈ ગયું એ થઈ ગયું. ચલો, આમ જમવામાં શું બનાવવું છે મને કહો. ચલો ઊભા થાવ. અરે ચલો ને, તમે તો પણ. અરે હું નથી બનાવવાની. હા, તમારે જે બનાવવું એ બનાવજો. હા ભાઈ, ચલો તો ખરા. અરે આદિત, તું અશોક, તું ફોન પણ ના કર્યો. અરે સોરી, કામમાં જ હતો એટલો કે હું મને કઈ યાદ જ ના આવ્યું. કેમ છે તું? અરે હું તો મજામાં છું. હા, પણ તું અહીંયા. અરે હું અહીંયા કામથી આવ્યો હતો. 15 દિવસથી આ શહેરમાં છું. હા, તો પછી ઘર બાજુ તો અવાય કે નહીં? અરે હું સાવ ભૂલી જ ગયો હતો કે તું અહીંયા રહે છે અને મને કઈ યાદ ના આવ્યું. અને હા, ઘરે આવ ને અમે તમને ખવડાવી એ સારું ન લાગે એમ? અરે નાના, હવે એવું થોડી હોય. તું તો મારો દોસ્ત છે અને એ પણ જીગરી. હા, અરે મને બહુ યાદ આવે છે આપણા જૂના દિવસો. એ વાત જ જવા દે. કેમ અત્યારે દર્શન કરવા માટે આવ્યો હતો? હા, હું તો રોજે આવું છું. ઓકે. હા, જોને બેઠો બેઠો વિચારતો હતો કે મારે અહીંયા 15 દિવસ જેવું થઈ ગયું છે હા હા. અને હજી મારે મતલબ 1 વીક જેવું અહીંયા રહેવું પડશે આ કંપનીના કામથી. હા હા. અત્યાર સુધી તો હું અહીંયા મારા મામા રહે છે, એક માસી રહે છે. 1 વીક ત્યાં રહ્યો મામાને ત્યાં, 1 વીક માસીને ત્યાં રહ્યો, ફરી પાછો મામાને ત્યાં ગયો છું. પણ હવે વિચારું છું કે એ લોકોને મતલબ કે આપણે મહેમાનની રીતે મહેમાન રહે તો સારું લાગે. પછી આપણે કોઈને ગમતું હોય કે ન ગમતું હોય, પરાણે ત્યાં રહેવાનું ગોઠવી દઈએ તો એ સારું ન કહેવાય ને. હા, એ વાત પણ સાચી. એટલે હું વિચારતો હતો કે ભાઈ અહીંયા બેઠો બેઠો બસ શાંતિથી એ જ વિચાર આવતા હતા મને કે હું રહેવાની વ્યવસ્થા હોટલમાં કરું કે પછી 1 વીકનો સવાલ છે તો કઈ રૂમ બૂમ રાખવું. અરે એવા ભાડા થોડા ખોટા ભરવાના હોય. અરે મારા ઘરે આવી જા. અરે નાના ગાંડા, કેવી વાત કરે છે. આ તો એ જ થયું ને, જેમ અત્યારે હું મામા માસીને ત્યાં રહું છું એમ હું તારે ત્યાં પણ તને પણ હેરાન કરવા માટે આવું. અરે એમાં શું હેરાન કરવા? મારી વાત સાંભળ. મારે જો કાંઈ ઉપાધિ નથી. મારા પોતાનું અહીંયા મકાન છે, એ તો તને ખબર જ છે. હા, અને તું થોડાક દી રહે તો અહીંયા મારે કાંઈ ઘરે ખૂટી નહીં જાય, સમજો? અરે ભઈલા, ખૂટી જવાની ક્યાં વાત છે. હા, પણ મને સારું ન લાગે અને હું કરી લઈશ ને મારી વ્યવસ્થા. નહીં, વ્યવસ્થા હવે નથી કરવાની. હોટલ ને આ રૂમ ગોત ને એ થોડું હાલે. હા, તારો મિત્ર નથી? જો અશોક, તું ગુસ્સો ના કરતો. મને
યાદ છે કોલેજનો છેલ્લો દિવસ હતો અને તે ગુસ્સામાં બધા મિત્રોને માર્યા હતા. હા તો એટલે અત્યારે તું મારી સાથે એવું ના કરતો, પહેલા હું એકલો છું. અરે એવું ના બોલ ભાઈ, હું શું કહું છું કે તારે મારે ઘરે આવવાનું છે બસ. હા, તું આટલી બધી જીદ કરે છે તો ઠીક છે, હું આવીશ. આવીશ ને? હા. અને આ તારો સામાન? હા, મારો સામાન મામાને ત્યાં છે, હું સાંજે આવી જઈશ. તું તારું એડ્રેસ મને સેન્ડ કરી દેજે, હું ત્યાં પહોંચી જઈશ. ભલે. હા ને? હા હા હા. હા, બાકી બોલ કેવું ચાલે છે? હા, જો ને. લગ્ન કરી લીધા? લગ્ન કરી લીધા. બોલાવ્યો પણ નહીં ને? એમાં એવું હતું, હા અશકો કા નહીં આવ્યો હોય હજી? રોજ તો આવી જાયશ. આજ કેટલું મોડું કર્યું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ કાં આટલું બધું મોડું કર્યું? હા, એમાં એવું છું કે મારો એક ફ્રેન્ડ મળી ગયો હતો. હા તો પણ એની આરે વાતો કરીને આવતા વાર કેટલી? આ રસોઈ ક્યારની કરી રાખી, ટાઢી થઈ ગઈ. ટાઢી થઈ ગઈ ને તો ફરીને રસોઈ બનાવવાની છે હવે. કાં જે બનાવ્યું છે એ નહીં ભાવે તને? અરે મારો ફ્રેન્ડ છે ને એ આપણા ઘરે થોડાક દી રોકાવા આવવાનો છે. તારો ફ્રેન્ડ હા અહીંયા રોકાવા આવવાનો છે? હા. એટલે તને ખબર છે તારી બેન છે ઘરમાં, જુવાન દીકરી વાળું ઘર હોય ને ત્યાં બધા એને લવાય નહીં. અરે પણ થોડાક દિવસ જ આવવાનો છે, કઈ નથી કઈ આજીવન અહીંયા રહેવાનો. હા પણ એ જે થવાનું હોય ને એ થોડા દીમાં જ થાય. એને એમ ન કહેવાય કે તું બીજે રહે. હોટલું નથી ગામમાં? હોટલ પણ છે ને એના સગા પણ છે, તો પણ સગાની ઘરે એને શરમ આવે. ઠીક. અને હું એનો મિત્ર છું ને તો હું એને એટલી મદદ તો કરી શકું ને. જો અહીંયા 4 ટાઈમ જમી જશે ને એ ચાલશે, બાકી રોકાવાનું અહીંયા ન કરતો હો. અરે પણ હવે થોડાક દીમાં શું થઈ જવાનું છે? કહું તો છું, જે થવાનું હોય ને એ થોડાક દિવસ નહીં થોડા કલાકમાં થઈ જાય. આપણા ઘરમાં જુવાન દીકરી છે, તારા કોઈ જુવાન દોસ્તારો આપણા ઘરમાં જોઈ નહીં. બસ. અરે મમ્મી તમે કેમ આમ કરો છો? કેમ કરો છો એટલે એના સગાવાલા ગામમાં છે, હોટલું આટલી બધી છે તો ન્યા એને શરમ આવે. તું વિચાર તો કર ડોબા, જે ગામમાં તારા મામા રહેતા હોય અને તારો દોસ્તાર રહેતો હોય તો તું કોના ઘરે જાય? મામાના ઘરે જાય કે દોસ્તારના ઘરે જાય? અરે તમે કેમ સમજતા નથી? હું બુદ્ધુ જ છું, હું નહીં સમજુ. એ છે ને આપણી ઘરે થોડાક દી રોકાવા આવવાનો છે અને અત્યારે એનું જમવાનું પણ બનાવવાનું છે, સમજ્યા? ઈ એનો ઠેલો લઈને આવે છે. હા તો કાંઈ નહીં, તારા ભાગનું જમવાનું છે ને બેવ દોસ્તારો અડધું અડધું ખાઈ લેજો. હું હવે પાછી કઈ રાંધવા નથી જવાની અંદર. હા તો સ્વીટી છે ને એ રાંધી નાખશે. હા લ્યો, સ્વીટી છે એટલે રાંધી નાખશે. કેમ એ બિચારી થાકે નહીં? એક જણાનું રાંધવામાં શું થાકે? તને ક્યાં ખબર પડે? અને હવે જે હોય એ 2-3 દીમાં એને કહી દેજો, એ એની વ્યવસ્થા કરી લે. અહીંયા આપણા ઘરમાં ન જોઈ. હા હા હું એને કહી દઈ, બરોબર. પણ અત્યારે એ આવે ને ત્યારે મોઢું સડાવીને નહીં બેહતા. હું અહીંયા રહેવાની જ નથી ને. રહેવાના નથી એટલે? તાર દોસ્તાર આવે ને ત્યારે હું અહીંયા નહીં હોઉં, હું વહી જઈશ ક્યાં. કારણ કે મને છે ને કોઈ ગમે નહીં, આપણા 3 સિવાય બીજું કોઈ. સારું. હા હા હજી કેમ નહીં આવ્યો? હાય ભાઈ ભાઈ આવી ગયો એમ ને? હા. સ્વીટી મમ્મી હું છે રાડુ પાડે અંદર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. ભાભી છે. કેમ હા છો? સારું છે? હા, એકદમ સારું. તમે કેમ છો? અશોકા તમારા પેલા જ મિત્ર છે? હા પહેલા જ? એટલે હા મેં બધી વાત કરી હતી અમને. અચ્છા. હા હા, અમે લોકો ખાસ મિત્રો.
અરે અમે ભણતા ને ત્યારે અમે ભાઈ હોય ને એમ રહેતા, સમજી? આ મમ્મી, મહેમાનને આવકારો તો આપો. હા હા સ્વીટી જાને તું ચા પાણી બનાવ. હા, બેસો અંદર સોફા પર. આવો ને આવો ને. સારું. હાલો મમ્મી. આવી ગયા છે. એ 2-3 દી ખાલી રાખે ને તો બહુ છે, બાકી આ કઈ જાજો વખત અહીંયા રખાય નહીં અને. ચા તો બની ગઈ છે પણ મારે બીજા એક કામ છે. ગોપીબેન, બોલો ભાભી. બેન બાર મહેમાન આવ્યા છે તો જઈને ચા દઈ આવો ને. અરે ભાભી, મારે કામ છે, તમે જઈને દઈ આવો ને. અરે ગોપીબેન, મારે સાંજના જમવાની તૈયારી કરવાની છે અને એમાંય મહેમાન આવ્યા છે. આજે તો કામ વધારે છે. તમારે હમણાં વાંચવા બેસવું છે ને, દઈ આવો પછી વાંચવા બેસી જજો. તમે પણ છે ને ભાભી, હવે છે ને હું કંઈ કામ જ નથી કરાવવાની, અને આ રાતના વાસણ તમે જાતે કરી લેજો, હા, મને નહીં કહેતા. અરે મારા વાલા નણંદ, જો હવે કેવા દોડાદોડ ભાગવા માંડ્યા. તમને છે ને હું એક કંઈ કામ નહીં કરાવું, બસ ખાલી આ કામ કરી દો. જાઓ. આ ગોપીબેન નહીં તે ને પટાવીને વાસણ કરાવીશ. કેવું લાગ્યું ઘર? અરે બહુ મસ્ત, સરસ બનાવ્યું છે ઘર. હા, અને તારી આ નોકરી કેમ ચાલે છે? વ્યવસ્થિત બધું? હાલ્યા કરે જો ને, અત્યારે તો 30,000 પગાર છે. અચ્છા. હા જો હા. ભાઈ. રે. ભાઈ ભાઈ આ અહીંયા હા, આ અહીંયા એટલે તું એને ઓળખે છે? કોને? હું ક્યાં ઓળખું છું આને? કોણ છે ભાઈ? હું ના ના ના, હું નથી ઓળખતી. કોણ છે આ? અરે મારો ફ્રેન્ડ છે આદિ. અને આ કોણ છે? મારી બેન ગોપી. અચ્છા, આ આપણે કોલેજ કરતા ત્યારે હોસ્ટેલમાં ભણતી બારે આ. હા, યા. ઓહોહોહો. બરાબર, એટલે ક્યારેય જોઈ નહીં ને, બાકી તો ઓળખી જ જાય મને અને હું એને. અને તમે જે ભણતા હા. ત્યારે કોલેજમાં સૌથી તમારો ખરાબમાં ખરાબ ફ્રેન્ડ તમે કહેતા એ આ? ખરાબ? અશોક તું એવું કહેતો હતો? હા. હા, હું આદિ. આદિ. હા બસ, આનું શું તમે કહેતા હતા ને અરે કે આ બધા સાથે ઝઘડા કરતો ફરે છે પછી? ઓહ, શું છે? ભાઈ, તમે નહોતા કહેતા કે સૌથી ઓછા ટકા આવે છે ને એ માણસ આ આદિ જ છે? અને તમે એવું પણ નહોતા કહેતા કે તમારે વધારે પર્સન્ટેજ જ્યારે આવે ને ત્યારે સૌથી વધારે કોઈને બળતરા થતી હોય ને તો એ આદિને જ તે? એ આ જ આદિ અરે આ શું બોલે છે? વધારે નહોતું કહેવાનું. ઓકે, છે, બહુ વધારે વખાણ કર્યા લાગે છે ઘરમાં તારા. હા મારા. આપણે જેવા હોય એવા જ આપણા વખાણ થાય ને. હા એ તો છે, પણ હવે એ તો બધી બહુ જૂની વાતો કહેવાય. હા. નવી વાતોમાં નથી ને ખરાબ લાગ્યા મને. અરે અમે તો બહુ મસ્તી કરી કા. હા, મસ્તીનું રહેવા દે ને, પછી વાત કરશું. હવે આપવાની મને હેલ્પ કરશો? હેલ્પ? હેલ્પ સોરી, હેલ્પ ના કહેવાય ને, આ આપો, કૃપા કરો. હા, બીજું કરી પણ શું શકીએ? હેલ્પ. અને જો જમવામાં તને શું ભાવે છે? જે મને ભાવશે ને એ બનાવી લઈશું. અરે મને સ્વીટ કંઈ પણ ચાલશે. કંઈ સ્વીટ બનાવવાનું કહેજે ને. હા, સમજી ગઈ. સ્વીટ સ્વીટ સ્વીટી ભાભી કામમાં છે ને, એટલે સ્વીટ પછી ક્યારેક બનાવશું. પણ તો તું બનાવી દે ને. ગુલાબ જામુન. હા. મને નથી આવડતા. રસગુલ્લા. રસગુલ્લા? ભાઈ, રસગુલ્લા તો મેં જોયા જ નથી. જોયા નથી શું? ગયા મહિને તો સ્વીટી કહેતી હતી કે તે જ બનાવ્યા હતા. શેરો. હા. શેરો? ભાઈ, ખાંડ નથી ઘરમાં, ખાંડ ખાલી થઈ ગઈ છે. હું આ ગોળમાં કરશો તો પણ ચાલશે. હું કોશિશ કરું છું બનાવવાની. હા ભાઈ, કોશિશ નહીં, બનાવવાનો છે. જો આજે આ કેટલો દિવસ છે અને અમે કેટલા સમય પછી ભેગા થયા છે. હા, ક્યારે જવાના છો?
આ કેવો સવાલ છે? તારે જવાના છે એટલે એટલે ક્યારેક તો જવાના હશો. હા, થોડા દિવસથી અહીંયા જ છે. હમણાં તો અહીંયા જ છે ધામા. બેગ લઈને આવ્યો છું, રોકાવાનો છું. થોડા દિવસ હા, કેમ? નામ રોકાવું જ જોઈએ ને હેને ભાઈ, રોકાવું જ જોઈએ. ગાડી છે કે નહીં તારી પાસે કોઈ? મારી પાસે કોઈ વ્હીકલ નથી એટલે મારે કાલ જરાક જરૂર હતી ગાડીની. હા, એક્ટિવા છે. મારી એક્ટિવા? ડબ્બો? તને કેમ ખબર કે ડબ્બો ગાડી છે? અરે હા, એક્ટિવા શું પાછળથી આમ ડબ્બા જેવું જ આવે કે નહીં એટલે બોલાઈ ગયું મારાથી ડબ્બો. ક્યારેક શું કે એ બહુ તકલીફ કરે, સ્ટાર્ટ થાય તે સ્ટાર્ટ ન પણ થાય, કિક મારવી પડે. એટલે લઈ ના જતા, મારી ગાડી સ્ટાર્ટ જ નથી થતી. પણ હું કરી દઈશ. મને છે ને એક્ટિવા સ્ટાર્ટ કરતા બરાબર આવડે છે. તમારા ફ્રેન્ડ ગેરેજ વાળા છે ભાઈ? અરે ગેરેજ વાળો નથી, પણ હું ગમે તેવી ગાડી બંધ પડી ગઈ હોય ને ધક્કો મારીને પણ ચાલુ કરી દઉં. અરે ઘરે મહેમાન આવે ને તોય કિક મારીને હાલતા કા. હા, પેલા બહુ એવું કર્યું. હા, હાલ ચાલ તો ગેરેજ વાળા જ લાગે છે. મારી એક્ટિવાની ચાવી ખોવાઈ ગઈ છે એટલે નહીં મળે. આપણે બીજાને બોલાવી આવીએ, બહારથી પેલાને બોલાવીએ ચાય બનાવવા. કઈ વાંધો નહીં, ડાયરેક્ટ કરી નાખશું. અને બોલ બીજું. હવે બોલવા જેવું કઈ રહ્યું નથી. મતલબ આવું કેમ બોલે છે? હવે કઈ બચ્યું નથી. હવે શું કરવું એ સમજાતું નથી અને સાલું શું થશે એ પણ ખબર નથી. અરે આ તું હા સોરી, અરે પા બધું ઓફિસના કામની હિસાબે મગજ સાવ ફરી ગયું છે મારું. હા, કઈ નહીં. ઘણી વાર મારો એવો મગજ થઈ જાય છે.